નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ. શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ. 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ. અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે. ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે. આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ. તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે. અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ. ભુજના સ્મૃતિવનમાં એક શામ શહીદો કે નામ વિશેષ કાર્યક્રમનું આયોજન સાંસદ વિનોદ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દેશ પ્રત્યેની નિષ્ઠાવાન અને સમર્પિત સેવા બદલ સેના તથા પોલીસ જવાનોનું સાંસદ વિનોદ ચાવડાએ વિશિષ્ટ સન્માન કરી ઉત્સાહવર્ધન કર્યું હતું. કાર્યક્રમમાં બીએસએફ, આર્મી, એરફોર્સ, પોલીસ અને હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કલાકારો દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી જવાનો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર સ્મૃતિવનનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. छब्बीसमी जान्युआरी प्रजासत्ताक दिवस निमित्ते
સમગ્ર દેશની અંદર આજના રાષ્ટ્રીય તહેવારની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, પણ કચ્છની અંદર 25 વર્ષ પહેલાં 2001ની અંદર જે પ્રમાણે ધરતીકંપ આવ્યો અને એ ધરતીકંપની અંદર 13,000થી વધારે આપણે અનેક પરિવારના પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. એ સ્વજનોને યાદ કરીને દર વર્ષની જેમ આ વર્ષે સ્મૃતિવનની અંદર આજે એમને સ્મરણજલીનો કાર્યક્રમ, જે આપણા વીર જવાનો છે, શહીદ થયા છે, એમને શ્રદ્ધાસુમન અને સાથે સાથે એક શામ શહીદો કે નામ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમાણે આપણા સ્વજનો ગુમાવ્યા અને ત્યારબાદ કચ્છની અંદર જે પ્રમાણે આપણે જોયું કે કચ્છનું પુનર્વસન થશે કે નહીં થાય, પણ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને એમણે કચ્છનું પુનર્વસન કર્યું અને જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ એ સ્મૃતિવનનું નિર્માણ કર્યું અને આ સ્મૃતિવનના નિર્માણ બાદ અહીંયા 13,000 એ સ્વજનોના નામની તકતી અને એમને આજે આપણે યાદ કરીએ એ પ્રકારે અહીંયા સ્મૃતિવનનું નિર્માણ કર્યું છે. ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ ભુજ મધ્યે અહીંયા યોજવામાં આવ્યો હતો. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla. દર્શક મિત્રો, આજે તારીખ 27 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.